મહુધા તાલુકા પંચાયત ઘણા લાંબા સમયથી વિવાદોમાં જોવા મળી રહ્યું છે. મહુધા તાલુકા વિકાસ અધિકારીની ભ્રષ્ટાચારની જ્યોતિ ઝળહળતી રહી છે, ત્યારે વધુ એક કિસ્સો તાલુકા પંચાયતનો બહાર આવ્યો છે. ગત રોજ મહુધાના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે માહિતી માગવામાં આવેલી, જેનો હુકમ થયેલ છે કે વિનામૂલ્યે માહિતી આપી, જે બાબતે અરજદાર તાલુકા પંચાયતમાં ગયા હતા, ત્યારે તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિ દ્વારા તે અરજદાર ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમજ તેઓને ધમકી આપવામાં આવી તેવા સમાચાર મળી રહ્યા છે. ત્યારે અરજદાર આપણે છે, તેઓ શું કહે છે આ બાબતે તે જાણવાનો પ્રયત્ન કરીશું. મહુધા તાલુકા પંચાયતે મારી આઈટીઆઈના હુકમ બાબતમાં હું ગયો હતો, ત્યારે હું ભરતભાઈને મળ્યો હતો. તે સમયે મહિલા પ્રમુખના પતિ શ્રી મુકેશભાઈ હાજર હતા. અમારે વાતચીત ચાલતી હતી. એ દરમિયાન આ મહિલા પ્રમુખના ઘરવાળા ઉશ્કેરાઈને મને એમ કહેતા હતા કે દંડો લાવો, આ બંધ થઈ જાય આવતો, એમ કરીને મેં કીધું તમારે મને મારવો જ છે, તમારો શું રાઈટ છે, તો તમે મને દાદાગીરી કરો છો, તો કે તમે વારંવાર અમને લોકોને હેરાન કરો છો અને અમારા કામકાજમાં બાધા બનો છો, આજે તમારા ટાંટિયા જ તોડી નાખીશ, આવું ઉશ્કેરાઈ જઈને બોલતા હતા. તે સમય દરમિયાન અમે બહાર નીકળ્યા. બાકી તમારે મને મારવો જ હોય અને પતાવી દેવો હોય તો હું બહાર આવું છું જ. એ દરમિયાન બહાર નીકળતા તેઓ ચૂપચાપ થઈ ગયા અને પછી કેટલાક લોકોને તેમણે ફોન કર્યો. તે સમય દરમિયાન એક હોમગાર્ડવાળા ભાઈ આવ્યા અને પછી પાછળથી મહુધા પોલીસ સ્ટેશનની જીપ આવી. આ ઘટના ક્યાં બની હતી? મહુધા તાલુકા પંચાયતે. તે વખતે તાલુકા વિકાસ અધિકારી હાજર હતા કે કેમ? ના, નહોતા. આ બીના બન્યા પછી આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી હતી? મારા તરફથી મેં સરકારશ્રીમાં પોલીસ સ્ટેશનમાં એસપી ઓફિસમાં વર્ધી નોંધાવી છે કે મને જાનથી મારી નાખવાના પ્રયત્ન કરે છે અને તાલુકા પંચાયતમાં મને આવવા બંધ કરે છે. લેખિતમાં કોઈ રજૂઆત કરવામાં આવી ખરી? લેખિતમાં કોઈ પણ રજૂઆત નહીં કરી, પણ ટેલિફોનિક વર્ધી મેં એસપી સાહેબને નોંધાવી છે કંટ્રોલ રૂમમાં. હાલ આ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, તો પોલીસ સ્ટેશનથી શું અપેક્ષા રાખો છો? પોલીસ સ્ટેશનમાં હું એવી અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળવો જોઈએ અને મને વારંવાર હું જાહેર જીવનમાં જીવતો હોઉં અને આરટી એક્ટિવિસ્ટ કાર્યકર હોઉં. આજે તાલુકા પંચાયતમાં તમારા જવાનું કારણ શું હતું? મારે માહિતી બાબતમાં જવાનું હતું. આયોગનો હુકમ હતો, એ અનુસંધાનમાં હું ગયો હતો. છેલ્લા 4 મહિનાથી મને માહિતી આ લોકો આપતા નથી અને લાંબા સમય પછી 10 દિવસ પછી હું ગયો હતો. અને શેના માટેની માહિતી માંગેલી છે તમે? મેં કડી ગ્રામ પંચાયત ને તોરણીયા ગ્રામ પંચાયતની વિકાસની માહિતી માગી છે. અને ત્રીજો મુદ્દો એવો છે કે પેવર બ્લોકનો, જે પ્રમુખના ઘર આગળ પેવર બ્લોક નાખેલા, એની તપાસનો મુદ્દો મેં માગેલો હતો. અગાઉ પણ તમે આવા તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપેલી છે, એ બાબતે શું કહેશો? તત્વ વિરુદ્ધ આપી નહીં, પણ મારા વિરુદ્ધમાં તાલુકા પંચાયતના ટીડીઓ મારફતે એક આઉટસોર્સિંગના કર્મચારી દ્વારા મને મારા વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી.